નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉના કુંભારડીના ફાર્મ હાઉસમાંથી સિંગ તેલના 103 ડબ્બા ચોરાયા હતા। પોલીસે 3 આરોપીને પકડીને ચોરી શોધી કાઢી। ભચાઉના કુંભારડી સીમમાં આવેલા ફાર્મ હાઉસના ગોડાઉનમાંથી રૂપિયા 3,09,000 ની કિંમતના સિંગ તેલના 103 ડબ્બા ચોરી કરનાર તેલ ચોરીને અંજામ આપતી કુખ્યાત ત્રિપુટીને પકડી લઈ રૂપિયા 1,77,000 તેલના 59 ડબ્બા અને જીપ સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી। ભચાઉ પીઆઈ એ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કુંભારડી રહેતા 56 વર્ષીય હિતેશભાઈ જમનાદાસ બોરાએ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 7/12 રાત્રે 12:55 અરસામાં 3 અજાણ્યા ઈસમો તેમના ગોડાઉનમાંથી રૂપિયા 3,09,000 ની કિંમતના સિંગતેલના 103 ડબ્બા ચોરી કરી ગયા છે। આ ફરિયાદ નોંધાવ્યા બાદ તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા। તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ તેલ ચોરી કરનાર ભુજ તાલુકાના નાના દિનારાની આલિયા વાંઢના આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા, હમીદ દેસર સમા અને મોટા દિનારા સાલર વાંઢમાં રહેતા અબુબકર રમજાન સમાને પકડી લઈ રૂપિયા 1,77,000 મૂલ્યના સિંગતેલના 59 ડબ્બા અને જીપ સહિત કુલ રૂપિયા 5,77,000 મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના કલાકોમાં આ તેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે। આ કામગીરીમાં તેમની સાથે પીએસઆઈ ડીજે ઝાલા અને ટીમ જોડાઈ હતી। પકડાયેલી તેલ ચોરી ત્રિપુટી પૈકી આમદ ઉર્ફે ભાભો સિદ્દીક સમા વિરુદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 5, પદ્ધરમાં 1, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 2 અને ભચાઉમાં 1 એમ 9 ગુના, અબુબકર સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે 2, સામખિયાળી, ગાંધીધામ બી ડિવિઝન અને ભુજ એ ડિવિઝન પોલીસ મથકે 1 ગુનો અને હમીદ વિરુદ્ધ પદ્ધર, માધાપર, ભુજ એ ડિવિઝન, ખાવડા અને માનકુવા પોલીસ મથકે 1 ગુનો નોંધાયેલો છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।